અને મિત્રો આપણે ઉઠી ગયા છીએ ને ઉઠીને આવી ગયા છીએ બારે અને તમે જોઈ શકો કે આપણે તૈયાર થઈ ગયા છીએ અને આપણે જવાનું એક પ્રસંગમાં અત્યારે તો અને આઈટમ છે તો સાંજે મઢે જવાનું છે બાકી અત્યારે તો પ્રસંગમાં જવાનું છે. હા તમે જોઈ શકો પતંગ એક આવી ગઈ છે જગાવી કેમ ટાઈમ તો હોવો જોઈએ ને એટલો. વાહ क्या एक्टिंग कर रहा है. પતંગ તો હજુ એક બે ત્રણ આવી ગઈ કાલ રવિવાર એટલે જગાવી છે બધાએ. હાલો નાસ્તો પાણી કરી નીચે જઈને પછી બતાવ ક્યારે જાય છે અત્યારે તો દુકાન જવાનું પહેલા. હાલો પેલા નાસ્તો પાણી કરી પછી જાય દુકાને. A few moments later. ગયા છીએ ને જમે કઈ ઉપર આવી ગયા હી અને હવે આપણે આ વિચાર છે કે બુક થોડીક વાંચી. એક નંબર બુક છે આ તો થોડીક વાંચી લઈને પછી જે બુક છે કાલો ઘડીક વાંચી પછી હોઈ જઈશું નીંદર આવે એટલે 1:30 વાગી ગયા છે જમે કઈ ઉપર આવી ગયા હી તો ઘડીક બુક વાંચશે ને પછી એવું છે 3 વાગે દુકાન જઈશું. આજ દુકાન કઈ હતું નહીં એટલે વિડીયો કઈ બન્યું નથી સવારે થોડું કામકાજમાં હતું ને થોડું ભૂલી ગયો એવું હતું અને કંઈક ને કંઈક કામ હતું જ ને થોડોક હિસાબ કિતાબ ને એવું હતું કરવાનું એટલે થોડીક વાર લઈ ગઈ બધી કરતા એટલે ચાલો તો હવે બપોર પછી મેં 3 વાગે જઈશ પછી આપણે જવાનું ગામડે હજી તો બપોર પછી એટલે જ્યારે હું જઈશ ત્યારે તો વિડીયો આવી જશે એનો એટલે અત્યારે તો એની દુકાન જઈશ 3 વાગે તો ચાલો ઘડીક વાર જાગી ભાઈ હોઈ જાય 3 વાગે ઉઠીને બાકી ભાગશે દુકાને. એટલે તો 3 વાગી ગયા ને આપણે ભાગ્યા દુકાન બાજુ અને દુકાન હતી એને આપણે 5 વાગે લગી રહેવાનું હોય પછી આપણે જવાનું મઢે. તો 2-3 કલાક આટલું દુકાન જવાનું અત્યારે અને રસ્તો થઈ ગયો ને મસ્ત એટલે વાંધો નથી પડતો ધૂળ બૂળ નથી ઉડતી નકર ધૂળ જ બહુ ઉડા રાખતી. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. મિત્રો આપણે આવી ગયા છીએ દુકાને ને દુકાને બેઠા છીએ અને ટાઈટ એટલી બધી નથી લાગતી સ્વેટર જાય મૂકી દીધું આપણે. આ તડકો નથી આજ અલગ જ વાતાવરણ છે વરસાદ કેમ પડવાનો એવો વાદળ છે આખા તો હવે જોઈ વધારે શું વરસાદ આવે કે ન આવે તો નક્કી નથી તો આપણે જઈશું 5:30 આપણે ગામડા જવાનું છે તો અત્યારે લગી બેઠા ગઈ નવી નહીં તો ઠીક છે આજ બહાર નો કાઢ્યું આજ બધું રાખી દીધું ગોઠવી નાખ્યું. ઓલું ભાઈ ને હજી જો આપણે આવ્યા છીએ હવે 2-3 કલાકમાં પાછું મૂકી દેવું પડશે તો બધું બહાર જ નથી કાઢવું એમ તો પછી વાત હવે તો અત્યારે આપણે બધું બેઠા છીએ ને આ બધું જો સામાન છે અહીંયા કાઢેલો એમના મેં ચાલો ને મઢે જઈને શું બીજા કેટલાક વિડીયો બનાવી ત્યાં જઈને જોઈ ટાઈમ મળે કેવું મળે હે શું છે એ અને હજી કોઈની કોમેન્ટ નથી આવી આપણે ઓલું કીધું તો એટલે વ્લોગ ન જ જોતા કોઈ જ ખબર પડી ગઈ તમે બધે કાપીને જો तुम्हें कैसे पता चला કયું કહું તમને કે જે ઓલો લગ્નમાં મારે કેમેરામેન લઈ જાવ એનો કઈ કોમેન્ટ નથી આવી હજી તો જેને આવવું હોય મને કોમેન્ટ કરી દેજો બરોબર તો કેમેરામેન તરીકે આપણે આવી જવું પગાર આપણે દઈશું 2-3 દી નું હે ખાલી 2-3 દીમાં હું તમને કરશે એનો એ પ્રમાણે કોમેન્ટ કરજો જેને આવવું હોય ને વિડીયો ઉતારવા તો સારું હાલો જઈશું એટલે વિડીયોમાં આવી જશે નો કઈ હશે તો આવી જાય વિડીયોમાં. ચાલો આપણે નીકળી ગયા ઘરેથી ને હવે જઈશું આપણે ગામડે અને ત્યાં આપણે જવાનું છે નિવેદ કરવા માટે. ચાલો ત્યાં પૂગીને તમને કહું અને કયો પુલ ખબર માધાપર ચોકડી વાળો ટ્રાફિક ઓછું એટલે ગાયકા પૂગી જવું. ચાલો આપણે કાકા ઘરે પૂગી ગયા છીએ ને બેઠા છીએ અહીંયા અને ભારતભાઈ ઉપરથી આવે એટલે ઘડીક બેઠા વાટ જોઈને ભાઈ મઢે જવું આપણે ઘરે તારક મહેતા ચાલુ હતો ઘરે તારક મહેતા જોઈ લે કીધું આપણે ગમે ત્યાં આવે ને તારક મહેતા જોવા મળી જ જાય આપણને. ચાલો મઢે આવી લઈ જાય પછી ત્યાં જઈને શું એ બતાવું તમને. હાલો આપણે મઢે આવી ગયા ને બેઠા ને ભારતભાઈ જોઈ લે બધા બેઠા હે આપણી પાછા ભારતભાઈ છે ને આ બધું કાકાની બધા બેઠા હે તો હવે આપણે મઢે બેસી ગયા છે ને હવે જે કાર્યવાહી ચાલુ થવાની છે ખાલી એમને બેઠક કરી રહી છે અને આ કાકા છે આપણા એ કીધું બ્લોગમાં લઈ લે ફેમસ થઈ જાય ને. वाह क्या मुस्कुराहट है. अबे साले પછી ભારતભાઈ ને કામ હોય પૂર્ણ કે નારિયેળ ના ફોતરા કાઢ નાખ પછી આપણે વધેરવાના એમ તો એ કોઈના પૂછ્યા વગર કામ કરવા માંડ્યા આને કહેવાય એને આમ ભક્તિ સમજાણું એટલે એટલા કામમાં વ્યસ્ત હતા ને કે ધ્યાન નતા દેતા ભાઈ આપણે કેવું પડ્યું કામ ઘડીક જો આમો વિડીયો ઉતારી આપણે. अब मैं बोलता हूं तेरे को मिल मेरे को कई बार सॉरी. પછી માતાજી બધા બેસી ગયા ને રાવણ જેવું ડાકો ગળવા માંડ્યા છે તો અહીંયા આઈટમ ભરવાનું હોય એટલે તમે જો નિવેદ કરતા તમને ખબર જ હોય શું છે અહીંયા તો હજી કઈ પ્રશ્ન ને એવું હોય તો પૂછવાનું હોય બાકી તો દાણા જોઈને એવું થઈ જાય. સતીશભાઈ ખૂણામાં બેસી ગયા ખબર નહીં ને કેનું દુઃખ છે નહીં કઈ યાદ કરતા છે મારા ખ્યાલથી લગ્ન તારીખ આવી ગઈ ને એટલે અરે પ્રેમની વાત હોય તો કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી નાય જીવ હૈડા. હાલા મિત્રો જમી કહીને આપણે આવી ગયા ઘરે અને ઘરે ટાઈમ થઈ ગયો છે સુવાનો તો આપણે સુઈ જઈશું અને વિડીયો એડિટ તો કાલ કરો છો કારણ કે આપણે થાકી ગયા છે અત્યારે તો અત્યારે કાંઈ ટાઈમ નથી મળે એમ તો આપણે નીંદર આવે તો સુઈ જાય અને કાલ મળીએ નવા બ્લોગ સાથે તો બાય બાય ટાટા.